મુંચ મુંચ બાલા કરતી કરતી એ જ પૂતના અંતે જ્યારે ભગવાને સંપૂર્ણ પ્રાણ ખેંચી લીધો છે, એ જ પૂતનાનું મહાકાય વિકાળ શરીર, વિશાળકાય પૂતના હવે એ જ યમુનાજીના કિનારે પડી ગઈ છે. અંદર જે પ્રાણ હતો ભગવાનની અંદર મિલિત થયો છે, એ જ સ્વરૂપ ભગવાન સાથે એક થયું છે. પૂતના પડી એટલે ભયંકર ગર્જના થઈ છે. આખા ગોકુળ ગામે ગર્જના સાંભળી છે અને વિચાર કરે કે આવું તે શું બન્યું કે આવો બધો ભયંકર અવાજ આવ્યો. એટલે બધા જ ગામના યમુના નદીના કિનારે જોવા આવ્યા છે કે આવું તે શું થયું શું થયું. ત્યાં તો જોવે તો કોઈ મહાવિશાળ અસુરી પડી છે. એ જ પૂતનાના છાતી ઉપર ભગવાન બાલમુકુંદ સુતા હતા. બધા વિચાર કરે કે આ લાલો અહીં ક્યાંથી પહોંચ્યો. યશોદાજી પાલનામાં જોવે છે, બાળકૃષ્ણ દેખાતા નથી. મંદિર ફાર પડી જાય છે, મારો લાલો ગયો ક્યાં. આમ તેમ લાલાને ગોતવા લાગ્યા, પણ એ જ સમયે કોઈ આવીને કહે કે યશોદાજી, આપણા ગામમાં કોઈ મહાકાય અસુરી છે ને એ જ અસુરીના છાતી ઉપર તમારો લાલો સૂતો છે. યશોદાજી ડરી ગયા છે. પણ એ જ સમય બન્યો કે એ જ નંદજી જે કર ભરવા માટે ગયા હતા, એ જ કર ભરીને પાછા આવે છે. જ્યાં જ પાદરમાં આવીને જુએ તો કોઈ મહાકાય અસુરી મૃત્યુ પામે છે ને એના છાતી ઉપર એ જ લાલા છે એ લીલા કરી રહ્યા છે. નંદજી આદિ ગોપો એ જ પૂતનાના શરીર પર ચડી અને એ જ ભગવાન બાલમુકુંદને નીચે ઉતારે છે. સુંદર ગાયના ગૌમૂત્ર, ગાયના પૂછડાથી ભગવાનને 7 વાર ઉતારી ભગવાનને પવિત્ર કરે છે. નંદજી વિચાર કરે છે કે આવું તે કેમ બન્યું. એ જ સમયે દોડતા દોડતા યશોદાજી આવ્યા છે. મારો લાલો ક્યાં છે, મારો લાલો ક્યાં છે. યશોદાજીના હાથમાં લાલાને જોઈને હવે યશોદાજી થોડા શાંત થયા છે. પણ હવે યશોદાજી ક્રોધિત બન્યા છે કે અરે યશોદા, તમારું ધ્યાન ક્યાં છે. અને આમ તો પતિ એક શબ્દ કે તો સામે 3 જવાબ દઈ દઈએ ઘરના. પણ જેથી પોતાને કંઈક ભૂલ હોય તેથી મૂંગા મોઢે સાંભળતા હોય, જી કે સાંભળી લેવું. આજ યશોદાજી ભૂલમાં આવ્યા છે. નંદજી કહે છે કે યશોદા, તમારું ધ્યાન ક્યાં છે. જે સમયે આ રાક્ષસી આપણા બાળકને લઈ અને ભાગી જતી હતી તો તમારું ધ્યાન ક્યાં હતું. એ તો ભલું થયું આપણા ગઈઢિયાના પૂન આડા એવા કે આજ પૂતના રાક્ષસી આપણા બાળકને લઈને ભાગતી હતી ને એને હાર્ટ એટેક આવી ગયું. કોઈને ખબર નથી કે આ પૂતના મયરી કેમ. એક નકર આપણા બાળકનું થાત શું યશોદા. યશોદાજી નીચી નજરો રાખીને જે કઈ પણ નંદજી કહે છે શાંતિથી સાંભળે છે. અંતે ભગવાન બાલકૃષ્ણને નંદજી યશોદાજીને સોંપ્યા છે કે હવે ધ્યાન રાખજો. અરે યશોદા, એકનો એક દીકરો છે, આને કઈક થઈ ગયું હોત તો આપણે કોનું મોઢું જોઈને જીવત. થોડું તો ધ્યાન રાખો. સુંદર ભગવાને માસી પૂતનાનો વધ કર્યો છે. પૂતનાના પ્રાણને પણ પોતાની અંદર સમાવી લીધો છે. દિવસો પછી દિવસો વ્યતીત થવા લાગ્યા છે. આમ હવે થોડો દિવસ ગયો એટલે ગોપ ગોવાળો નંદજીને આવીને પ્રાર્થના કરે, નંદજી, હવે આપણે લાલાનું નક્ષત્ર ઉત્સવ મનાવવો છે. તો નંદજી કહે કે નક્ષત્ર ઉત્સવમાં એમાં શું હોય. તો કહે કે જે નક્ષત્રમાં લાલાનો જન્મ થયેલ હતો એ જ નક્ષત્ર પાછું આવવાનું છે. તો આપણે સુંદર દિવ્ય અને ભવ્ય પાછો લાલાનો ઉત્સવ કરીએ, નક્ષત્ર ઉત્સવ. કે હવે તો લાલાના પારણિયા સહિત તમે ને બહાર લઈ લ્યો. બાળકને નિયમ છે કે અમુક સમય સુધી ઘરની બહાર નથી કઢાતું. અત્યારે તો હવે જન્મે દવાખાનામાં, પછી ક્યાં વાત જ રહી. પહેલાના સમયની અંદર બાળકના જન્મ પણ ઘેર થતા, મોટા ઘરે થતા, અંતે મૃત્યુ ઘરમાં પામતા. પણ હવે ઊંધું થયું છે. જન્મે દવાખાનામાં, હાલતા ધકાઈ દવાખાનામાં થાય, કાંઈક ને કાંઈક હોય, તાવ, શરદી, ઉધરસ.
અને અંતે મરે ક્યાં? દવાખાનામાં. તો માટે એ જ ગોપીઓ કહે છે કે હવે તમારા લાલાને પલના સહિત આપણે બહાર લઈએ, મધ્ય લાલાને રાખશું અને સુંદર આપણે મહારાસ કરીએ. તો આપણે મહારાસ કરશું, મહારાસ કરીને પછી અમે અમારા ઘેર જઈ અને સાંજનું ભોજન લેશું. એ જ સમયે નંદજી કહે છે કે અરે ગોપ ગોપાળો, તમારી બધી વાત મને ગમી, પણ તમે જે છેલ્લે વાત કરી ને એ મને ગમી નહીં. આખો દિવસ રાસ રમશું, આનંદ કરશું, ઉત્સવ કરશું. અરે ઉત્સવ મારી ઘેર છે તો જમવાનું મારી ઘરે જ હોય. હાજે કોઈને ઘરે જમવા જવાની જરૂર નથી, બધાને જમવાનું મારા તરફથી. આવા મહામનાહા નંદજી છે. સુંદર નક્ષત્ર ઉત્સવ કરવા માટેની તૈયારીઓ થઈ છે. પલનાને બહાર લાવી અને આજ એ જ ગોપ અને ગોવાળો ગોપીઓ બધા પોતપોતાના ભાવથી સુંદર નૃત્ય કરવા લાગ્યા છે અને એ જ ગોકુળની અંદર મહારાસ થયો છે. સુંદર જોડીની અંદર એક ગોપી એક ગ્વાળ આદિ રાસ કરતા થયા છે. નંદજીએ યશોદાજીને સૂચિત કર્યા છે કે તમારે ક્યાંય જવાનું નથી, અહીંયા જ લાલાની પાસે જ બેહજો, બરોબર ધ્યાન રાખજો. આપણામાં કહેવત છે કે દૂધનો દાજેલો હોય ને પછી છાસે ફૂંક મારી મારીને પીવે. આજ પૂતના માસીની જે ઘટના બની છે, નંદજી થોડા ભયભીત થઈ ગયા છે. યશોદાજીને ખૂબ સમજાવે ક્યાંય જતા નહીં, બધી ગોપીઓ ભલે રમે, તમારે રમવાનું નથી, અહીંયા જ બેહીને લાલાની પાસે જ એને ઝુલાવજો. પણ એ તો ગોપીનો ભાવ છે યશોદા. નંદજી તો કામની અંદર વ્યસ્ત થઈ ગયા છે. યશોદાજી ઝુલાવતા જાય, બાલકૃષ્ણ છે પોઢતા નથી. આજ ગોપીઓને રમતી જોઈ તો યશોદાજીને એમ થયું લાવ ને એકાદો ચક્કર લગાઈ આવું. હા ને ગોપીઓને હજી તો જ્યાં સંગીત વાગે ત્યાં જ આમ તાન ચડી જાય અંદરથી. અહીંયા હજી આપણા સંગીત વાળા ચાલુ કરે ત્યાં બધા બહેનો ઉભા થઈ જાય. કેટલી રમવાની ઈચ્છા છે તમને. હું જોતો હતો કે ઇન્ટરવેલ હજી તો પડ્યો ત્યાં જ આગળના બધા બહેનો મને આમાં રાસના ઈશારે કરતા ઉભા કરો ઉભા કરો. તો બહેનોને રમવાનો બહુ શોખ હોય એટલે એ જ યશોદાજી આજે આ બેસવું ગમતું નથી કે મારો લાલો 5 મિનિટ સુઈ જાય ને તો 5 મિનિટમાં ખાલી એક ચક્કર લગાવીને ફટાફટ આવતી રહો. ભગવાન પણ આ લીલા કરે છે. એ જ ભગવાન સૂતા નથી. ભગવાનને ખૂબ હિચકાવ્યા, પલના ગાય સુઈ જાવ ને લાલ, સુઈ જાવ ને લાલ. પણ ભગવાન આજ સુવાની ભાવના વ્યક્ત નથી કરતા. અંતે યશોદાજી ઝુલાવતા ઝુલાવતા હવે યશોદાજીની આંખમાંથી આંસુ આવવા લાગ્યા છે. માનું એવું જોઈ દીકરાને થોડીક વાર તો પ્રેમથી સમજાવે, પણ નો માને ધબા મારે, હુઈ જા, હજી શાક કરવાનું બાકી, હમણાં તારા પપ્પા આવી જાય, ઈ આવીને રાયડું નાખે, કદી જમવાનું નથી બનાવ્યું, એક કોર ઈ રાયડું નાખે, એક કોર તું હોતો નથી, કજિયો કરે સામે, મારે જાવું તો જાવું ક્યાં. યશોદાજી થોડી વાર તો પ્રેમથી ઝુલાવે છે પણ ભગવાન સૂતા નથી. હવે યશોદાજી રુદન કરવા લાગ્યા છે, લાલા તુંય સૂતો નથી, મારે ખાલી એક ચક્કર લગાવું, થોડીક વાર સુઈ જા ને. ભગવાન માતાને રોતા જોઈને ભગવાન કહે છે કે હવે માને હેરાન નથી કરવી. એ જ સમયે ભગવાને નાનકડું અમથું બગાસું ખાધું છે. હવે માતા યશોદાને થયું કે બગાસું આવું હમણાં આવે, સુવો જ જોઈ લાલો. પાછા સુંદર ગાતા ગાતા એ જ ભગવાનને સુડાવવા લાગ્યા છે. હે સુઈ જાવને કાન, પારણીએ પોઢાડે જશોદા માવડી. સુઈ જાઓ ને કાન, પોઢી જાઓ ને કાન, પારણીએ રે પોઢાડે જશોદા માવડી. સુઈ હે લાલા કામ કરું કે તમને તેડો,
તે તમને નહીં તેડું. હે જય આવું યમુના બેડું, જય આવું જમુના બેડું. સુઈ જાવ ને કાન હાલ રડે પોઢાવે યશોદા માવડી. સુઈ જાઓ ને કાં ઓઢી જાઓ ને કાં પારણીએ રે ઝુલાવે જશોદા માંગડી. સુંદર હાલરડું ગાતા ગાતા આજ માતા યશોદા લાલાને પોઢાડવા લાગ્યા છે. બગાસો આવ્યું છે. થોડી વાર થઈ એટલે ભગવાન ખોટે ખોટું સૂઈ ગયા છે કે ભલે ભલે માતા એક ચક્કર રમી આવે. આનંદ છે ને એને ઉત્સાહ છે, ભલે પૂર્ણ કરી આવે. એ જ ભગવાન ખોટે ખોટી આંખો બંધ કરીને સૂઈ ગયા છે. યશોદાજીએ મોટો બધો લાદનો ઘૂંઘટો કાઢ્યો છે. કદાચ નંદજી આવી જાય, લાઈચ કાઢી છે કઈ ખબર પડે નહીં, ફટાફટ રમીને આવતી રહો. એ જ યશોદાજી રમવા ગયા છે. મનમાં હતું કે હમણાં એક ચક્કર લગાવીને આવતી રહો, પણ જેવા જ રમવા ગયા ભાન ભૂલ્યા. આપણે ઊભા થઈ જાય પછી કઈ સમયનું ભાન ન રહે. 5-10 મિનિટ રમવું હોય ને અડધી કલાક નીકળી જાય. એ જ ભાવ, એ જ આનંદ. યશોદાજી 1, 2, 3, 4 ચક્કર ઉપર ચક્કર, ચક્કર ઉપર ચક્કર લગાવવા લાગ્યા. હા, અમુક તો આમાં કથામાં છે ને હાહુ ને ઝઘડા થઈ જાય. ઘણી વહુ છે ને ઘણી વખત પરણીને પછી આવે ને એટલે થોડોક સમય તો સાસુ બધું કામ કરાવે, પછી ધીમે ધીમે મૂકતા જાય, વહુ ઉપર બધું ઢોળતા જાય. પછી વહુ એમ કે મમ્મી આજ જરાક સમય વધારે થઈ ગયો છે, મને ખાલી પોતું કરી દો ને. એટલે સાસુ શું કે, તારે કરવું હોય તો કરે, મારાથી ન થાય, હવે અમારી ઉંમર થઈ, અત્યાર સુધી તો અમે જ બધું કર્યું. પછી અહીં કથામાં આવે ને તો આમ તો વહુ ન આવતા હોય, પણ નંદ ઉત્સવ ને એવું બધું હોય ને ત્યારે વહુ આવે. પછી એ જ હાહુ ને જોતા હોય કે 2 ફૂટ ઠેકડા મારતી હોય હાહુ નંદ ઉત્સવમાં. પછી ઘરે જઈને વારો કાઢે કે અહીંયા તમને પોતા કરવાનું કહી તો એમ કહો કે ઉંમર થઈ ગઈ. અહીંયા કથામાં 2 ફૂટના ઠેકડા મારતા, ત્યાં પગ નો જ દુખતા તમને. તો આજ ગોપીનો ભાવ છે, પણ એ તો ભગવાનનું નામ છે, એ ઉર્જા આપે. ઘરમાં નવરા બેઠા હોય તો આપણને હાથ પગ દુખે, આમનામ તમે 3 કલાક ઘરમાં એક જગ્યાએ બેસી શકો, હા કઈ નાખ્યો, પણ અહીંયા બેસી શકો છો ને 3 કલાક. શું કામ? તો કે એ જ ભાગવતજી આપણે બેઠા છે એટલે બેસી હગી છે. આપણી કોઈ તાકાત નથી માતા બહેનો કે આપણે કંઈ પણ કરી શકીએ, પણ આ શરીરને કોકે ધારણ કરેલું છે. એ જ ભગવાનનું નામ સ્મરણ કરીએ છીએ તો આપણને ભાવ જાગે છે, દેહના ધર્મ પણ ભૂલાય છે. એ જ યશોદાજી જાય છે તો એક ચક્કર લગાવવા પણ 1, 2, 3, 4 કોઈ શરીરનું દેહનું ભાન નથી રહ્યું. એ સમયે કોઈ શકટાસુર આવ્યો છે, કંસનો મોકલેલો. શકટ એટલે મારું અને તમારું સંકટ. ડગલે ને પગલે મારા ને તમારા જીવનમાં જે સંકટ આવે છે એ સ્વયં શકટાસુર છે. એનો નાશ કોણ કરશે? તો કહે ભગવાન. શકટાસુર આવીને જોવે તો એ જ દિવ્ય અને ભવ્ય મહારાજ ચાલે છે. તે સમયે જોવે તો એ જ પલનાની અંદર બાલ મુકુંદ પોઢેલા હતા. શકટાસુર આવીને એ જ ભગવાનને પોતાના વાયુ વેગે આકાશ માર્ગની અંદર લઈ ગયો છે. બહુ ઊંચે ઊંચે એ જ પલનું ગયું. શકટાસુર જ્યાં ભગવાનને મારવાનો ભાવ કરે એ સમયે ભગવાને પોતાના ચરણ સ્પર્શથી જરાક જ્યાં પાદુકા લગાવીને એ જ શકટાસુરનો ગતઃ પ્રાણ મૃત્યુ પામ્યો છે. એ જ પલના ઉપર કોઈ મહાન ગાડું રાખેલ હતું, એ પણ વાયુ વેગે સાથે જ ગયેલું હતું. એ જ ગાડું તૂટ્યું. બધા જે કઈ પણ લાકડાના કટકાઓ છે થોડી વાર થઈ પૃથ્વી ઉપર પડ્યા અને બધાને જોરદાર અવાજ આવ્યો. મહારાજ બંધ થયો કે આ શું થયું, આ શું થયું? જુએ તો એ જ ગાડું છે ને કટકે કટકા થઈ ગયા છે. નંદજી વિચાર કરે કે આ ગાડાની નીચે તો લાલાનું પારણ્યું હતું,
લાલો ક્યાં ગયો, પણ આમ તેમ જોઈએ તો એ જ પારણ્યું સહી સલામત છે. ભગવાન બાલ મુકુંદ અંદર જ પોઢેલા છે. થોડીક વાર થઈ તો પાછા યશોદાજી આવ્યા. હવે ખાલી નંદજી આમ સામું જ જોયું. અરે યશોદા, તમને ના પાડી હતી ને મેં. અંતે યશોદાજીએ પાછા પોતાના માતૃત્વ ભાવથી એ જ લાલાની નજર ઉતારી આદિ કૃત્ય કર્યું છે. તો એવા શક્તાસુરનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો છે. ત્યારબાદ કોઈ તૃણાવર્તને પણ ભગવાને ઉદ્ધાર કર્યો છે કે વિટોડિયાનું સ્વરૂપ લઈને કોઈ તૃણ નામનો રાક્ષસ તૃણાવર્ત આવ્યો છે, એમનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો છે. અને હવે સુખદેવજી મહારાજ કહે કે આવો રાજન, એ જ ભગવાનના સુંદર નામકરણ સંસ્કારની આપને કથા કહું કે એ જ વાસુદેવ કે જે બંદી ગ્રહની અંદર પુરાયેલા છે, એ જ વાસુદેવ ચિંતા કરે છે કે અમારા કુળનો એક નિયમ છે કે અમારા બધા જ સંતાનોના નામ અમારા કુલગુરુ ગર્ગાચાર્ય મહારાજ પાડે છે. પણ એ જ ગોકુળ ગામમાં નંદજીની ઘેર મારો દીકરો કૃષ્ણ ને બલરામ છે. યશોદાની ઘેર કૃષ્ણ ને રોહિણીની ઘેર બલરામ છે. પણ હું તો અહીંયા પુરાયેલો છું, મારી પાસે બાળકો નથી. તો અમારા કુલગુરુએ જ અત્યાર સુધી અમારા બાળકોના નામ પાડ્યા છે. તો શું અત્યારે અમારા કુલની નીતિ તૂટશે? એ જ સમયે સાચા મનનો ભાવ હોય ને એટલે આપણી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય. ઘણી વાર આપણે મનમાં વિચારતા હોય, મનની ઈચ્છા પૂરી થાય તો માનવું કે સાચો મનનો ભાવ છે. એ જ સમયે ગર્ગાચાર્ય મહારાજ વસુદેવજીને મળવા આવે છે. વસુદેવજી ખૂબ પ્રસન્ન થયા. વસુદેવ કહે કે ગુરુ મહારાજ, મારો દીકરો કૃષ્ણ અને મોટો દીકરો બલરામ બંને ગોકુળ ગામમાં છે. નંદજીની ઘેર હું એમને મૂકી આવ્યો છું. તો આપે કૃપા કરો ને. અત્યાર સુધી અમારા જે કંઈ પણ બાળકો છે બધાના નામ તમે પાડ્યા છે, તો નીતિ આપણો રિવાજ ન તૂટે. આપે કામ કરો ને, એમનું પણ નામકરણ આપ જ કરો ને. પણ ગુરુજી ધ્યાન રાખજો કે કંસને આ વાતની ખબર ન પડે. જો કંસને ખબર પડશે તો એ જ મારા બાળકોને મારી નાખશે. આકાશવાણી દ્વારા કંસને જાણવા મળ્યું છે કે એ જ 8મો ગર્ભ તારો કાળ છે. એટલે ગુરુદેવ તમે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે કોઈને પણ યશોદાને ખબર ન પડવા દેતા કે આ મારો દીકરો છે. યશોદાજીને ખબર નથી. ગર્ગાચાર્ય મહારાજ કહે છે, ઠીક છે વસુદેવ, ચિંતા ન કરો, હું કાલે જ સવારે જઈને આપના દીકરાને નામકરણ સંસ્કાર કરી આવીશ. સુખદેવજી મહારાજ કહે છે, ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સુમહાતપઃ વ્રજમ જગામનંદસ્ય વસુદેવ પ્રચોદિતઃ. એ જ વાસુદેવની પ્રેરણાથી એ જ ગર્ગ મહારાજ આજે નામકરણ કરવા માટે ગોકુળ ગામમાં આવ્યા છે. બધા ગોવાળોએ જઈ અને નંદજીને સમાચાર આપ્યા કે આપણા ગામમાં ગર્ગાચાર્ય મહારાજ આવ્યા છે. નંદજી પ્રસન્ન થયા કે ઓહો, ગર્ગાચાર્ય મહારાજ આપણા ગામમાં આવ્યા. નંદજી આવીને સુંદર આગતા સ્વાગતા કરે છે ગર્ગાચાર્ય મહારાજની. એ જ સમયે નંદજી કહે છે કે ગુરુજી, બ્રાહ્મણ દેવ એક કામ કરશો? ગર્ગાચાર્ય કહે, બોલો નંદ. કે મારી ઘરે અને રોહિણીની ઘરે એક એક દીકરાનો જન્મ થયો છે, તમે એનું નામ પાડો ને. હજી તો ગર્ગાચાર્ય બોલ્યા નથી ને સામેથી કહે છે નંદજી કે અમારા દીકરાના નામ તમે જ પાડો ને. ગર્ગાચાર્ય કે એ કરવા તો આવ્યો તો આપે સામેથી કીધું, સારું ચાલો કંઈક ઠીક છે, નામકરણ તો કરું, પણ એ જ તમારા દીકરાઓને ગૌશાળાની અંદર લઈ આવો. તો આ સુંદર નિયમ છે કે ઘેર બાળકનો જન્મ થાય તો સુંદર ગાયના છાણનું લેપન કરી, એ જ ગાયના છાણ સુકાય ત્યારબાદ એના પર બાળકને પધરાવી સુંદર એના સંસ્કાર કરવામાં આવે છે કે બાળકને પવિત્ર કરવામાં આવે છે બ્રાહ્મણો દ્વારા.
કે ગૌમૂત્ર આદિનું લેપન કરીને એ જ બાળકને પવિત્ર કરવામાં આવે છે. પણ અત્યારે બને એવું કે જન્મે ભેગું નાખે કેમિકલમાં ધોઈને પછી કપડામાં વીંટીને બાળક માત પિતાને આપે. જો કઈ વજન ઘટતો હોય તો એ પેટીમાં રાખે થોડા દિવસો આદિ. તો જ્યારે જન્મે એટલે સીધો નર્સના હાથમાં એ બાળક જાય છે. પણ સુંદર ભગવાનના આજ જાતકર્મ સંસ્કાર આદિ સંસ્કાર કરવા ગર્ગાચાર્ય મહારાજ આવ્યા છે. એ સમયે ઋષિ મુનિઓ તો એક જ કે નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના આહુય વિપ્રાય વેદ જ્ઞાન સ્નાત સૂચિર લંકૃત. કહે કે હે નંદજી, આ કોઈ તમારો દીકરો નથી, આહુય વિપ્રાન વેદ જ્ઞાન, કે આ બ્રાહ્મણોનું જ્ઞાન છે. સાક્ષાત 4 વેદ છે, આ સ્વયં છે. નંદજી, આ તમારો કોઈ દીકરો નથી. તેવા સુંદર ભગવાનને ગાયનું છાણ લગાડી લેપન કરી સૂકવી અને ભગવાન એમના ઉપર બિરાજમાન કર્યા છે. બાજુમાં એ જ મોટા ભાઈ બલરામજીને હજી નામકરણ નથી થયું, એ જ બાળક જે રોહિણીના છે એમને બિરાજમાન કર્યા છે. અને હવે ગર્ગાચાર્ય મહારાજ પંચાંગ ખોલે છે. હા, પંચાંગ કે જેમના 5 અંગ છે, 5 અંગ ભેગા થાય એટલે એને પંચાંગ કહેવાય. અત્યારના જે બધા પંચાંગ આવે છે બધા માત્ર કોપી કરે છે, બાકી પંચાંગના રચયિતા ગર્ગાચાર્ય મહારાજ છે. યોગ કરણ તિથિ નક્ષત્ર મુહૂર્ત 5 અંગોને ભેગા કરે એટલે પંચાંગ બને છે. એવા પંચાંગ બનાવનાર પંચાંગના રચયિતા ગર્ગાચાર્ય મહારાજ પંચાંગ ખોલે છે. ઘણા ગામમાં આજે છે ને એને ટીપણું કહે. ઘરે દીકરાનો જન્મ થાય ને એટલે અદાની ઘરે જઈને એમ કે અદા ટીપણું ખોલો. અત્યારના અમને બધાય ન ખબર હોય, યંગ જનરેશનને. તમારા ગ્રામ્ય કોઈ અનિલભાઈ કોઈક જઈને એમ કે અનિલ દાદાને કે દાદા ટીપણું ખોલો, તો એ ઘરમાં રૂમમાં જઈને જે ટીપણું હોય ઘઉં ચોખા ભર્યા હોય એ ખોલે. તો અમને ના ખબર હોય ટીપણું એટલે શું. પણ પહેલાના સમયમાં ગઈઢિયાના સમયમાં પંચાંગને ટીપણું કહેતા કે દાદા ટીપણું ખોલો, કંઈક સારું મુહૂર્ત જોવો. મોટી ઉંમરના હોય એને ખબર હોય કે પંચાંગને ટીપણું ઘણા ગામમાં આજે પણ કહે છે. તેવા એ જ ગર્ગાચાર્ય મહારાજ પંચાંગ ખોલે છે. યોગ્ય નક્ષત્ર, યોગ, કરણ, મુહૂર્ત આદિ જુએ છે. પણ પ્રથમ તો એ જે રોહિણી અને યશોદાજી છે ને પરીક્ષાનો ભાવ હતો. આમાં બ્રાહ્મણ ઘરે આવે ને એટલે પેલા તો પરીક્ષા કરે કે બ્રાહ્મણ જાણકાર છે કે નહીં. બેનો એવા પ્રશ્ન પૂછે ને, જ્યોતિષ જાણતા હોય એટલે બેનો પૂછે કે અમારા દીકરાનું કેદી થાય, ધંધામાં આમ ને તેમને ઘણા બધા પ્રશ્ન બહેનોને. એવા આજ યશોદાજીને રોહિણીને પરીક્ષા કરવાનો ભાવ થયો છે. યશોદાજી કે બેના ગર્ગાચાર્ય ઋષિ છે ને એનું નામ મેં બહુ સાંભળ્યું છે. જ્યોતિષમાં એમનું જ્યોતિષ ફગે નહીં, એ કહે સટીક જ હોય. રોહિણીજી કહે કે હે બેન સાચું હોય આ બધું? યશોદાજી કહે કે હા, તારે જોવું છે તો આપણે એક કામ કરશું, ઋષિ જયારે આવે ને ત્યારે આપણે નંદજીને સમજાવી દેશું કે બે બાળકની અદલા બદલી કરી નાખે. નંદજીને એમ કહેવાનું કહેશું કે તમે એમ કહેજો કે આજે રોહિણીની દીકરો છે ને એ મારો બતાવજો, મારો છે ને એ રોહિણીનો બતાવજો, અદલા બદલી બતાવજો. એ સમયે ગર્ગાચાર્ય મહારાજ સુંદર પોતાના જ્યોતિષમાં બારખાનાની કુંડલી માંડીને જુએ તો એ જ સમયે ગર્ગાચાર્ય મહારાજ કહે છે અયમ હિ રોહિણી પુત્રો રમયન સુયદો ગુણે આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાદ બલમ વિદુઃ. નંદજીને એ જ ગર્ગાચાર્ય મહારાજ કે નંદ, રોહિણીનો દીકરો આ નહીં પણ આ છે. અયમ હિ રોહિણી પુત્રો, કે આ દીકરો રોહિણીનો છે, પેલો તો તારો છે. કહે રોહિણીજીને યશોદાજી પણ પ્રસન્ન થયા છે કે વાહ, પૂછતા બ્રાહ્મણ શું કે જોતા કહી દીધું કયો દીકરો કેનો છે. સાથે જ કહ્યું છે યદુનામ સુમહાતપઃ આખ્યાસ્યતે રામ ઇતિ, કે નંદ ગુણોમાં
દશરથના જે સૌથી મોટા દીકરા રામ હતા એ રામ જેવો થશે, માટે સુંદર હું એમનું નામ આપું છું. પ્રથમ તો મોટા ભાઈ બલરામજીનું નામ આપ્યું છે. બોલો બલરામજી મહારાજ કી. હા, કહે કે આજ તારો દીકરો આખી પૃથ્વીનો ભાર ઉપાડીને સહન કરનારો છે, એટલે બળવાન છે, ગુણમાં રામ જેવો છે, સુંદર બલરામ નામ આપ્યું છે. ત્યારબાદ હવે નંદજી કહે કે ધન્યવાદ ગુરુ મહારાજ, સુંદર નામ આપ્યું, પણ હવે મારા નાના દીકરા જે બાજુમાં પડે છે એમનું પણ નામકરણ સંસ્કાર કરો. એ જ ગર્ગાચાર્ય મહારાજ પાછું નામકરણ સંસ્કાર કરવા જોઈએ છે. પાછું પંચાંગમાં જોઈએ 12 ખાનાની સુંદર કુંડલીની રચના કરી છે. પણ આજ ગર્ગાચાર્યનું જ્ઞાન ઓગળવા લાગ્યું છે. ભગવાનનું મુખ જુએ તો ખોવાઈ જાય, પાછું કુંડળીમાં જોવે તો પાછું કુંડળીમાં મન લાગે નહીં. મેં તમને કીધું ને કે ભગવાનની દ્રષ્ટિ જેવી છે, દ્રષ્ટિમાં દ્રષ્ટિ મળી જાય તો કોઈ પણ વ્યક્તિ ભાન ભૂલી જાય છે. ગર્ગાચાર્ય મહારાજ ભગવાનની સામું જોવે તો જે કઈ કુંડળી જોઈ હોય એ ભૂલી જાય, પાછા કુંડળીમાં જોવે તો વિચાર કરે કે મેં મોઢું તો જોયું જ નહીં, પાછું મોઢા સામું જોવા જાય. આમ નામ કેટલો સમય લાગી ગયો. નંદજી કહે કે શું છે ગુરુ મહારાજ, કઈ તકલીફ છે તો કહો, કઈ વસ્તુ જોઈએ છે આપને નામકરણ કરવા? ગર્ગાચાર્ય મહારાજ કહે કે ના નંદજી, આજે ગર્ગજીનું જ્ઞાન ઓગળવા લાગ્યું છે, પણ એ સમયે ભગવાન કહે છે કે દાદા નામ પાડવામાં ધ્યાન રાખજો. નામ છે એનો તો નાશ છે, પણ હું તો અવિનાશી છું. ગર્ગાચાર્યને સુંદર જ્ઞાન આપ્યું છે. એ જ સમયે ગર્ગાચાર્યનું જ્ઞાન ઓગળ્યું. સુંદર કોઈ 3 રંગ જોયા છે કે એ જ ભગવાન શ્વેત કેતા સફેદ. યશોદાજીને જોયા તો સફેદ છે. લાલ ભગવાનના કપાળમાં જોયું તો લાલ જે વૈષ્ણવો જે કરે તિલક છે. પીળા રંગનું ભગવાને પિતાંબર પહેર્યું છે. અને કોઈ પેન્ટિંગ કરતા હોય ને ભાઈને ખબર હોય 3 રંગ ભેગા થાય એટલે એક રંગ બને. શ્વેત, સફેદ, લાલ ને પીળો 3 રંગ ભેગા કરો ને એટલે એમાંથી કાળો રંગ બને. અને કાળાને સંસ્કૃતમાં કહેવાય કૃષ્ણ. ગર્ગાચાર્ય મહારાજને કાંઈ સૂઝ્યું નહીં. આપણી બુદ્ધિની કંઈક લિમિટ હોય. કોઈ પણ માણસ હોય કે પોતાને બહુ જ્ઞાની માનતો હોય, ક્યાં સુધી એનાથી મોટો માણસ એની સામે ન બેસે ત્યાં સુધી. અહીંયા કોઈ કરોડ રૂપિયાનો માલિક હોય, અહીંયા આવીને બેસે એટલે એને એમ થાય કે મારી પાસે જ રૂપિયા છે. પણ એની સામે હવે ધીરુભાઈ અંબાણીનો દીકરો આવીને બેસે તો પછી એને એમ થાય કે ઓહો હું રૂપિયા વાળો છું. તો જ્યાં સુધી કોઈ મોટો માણસ છે એની સામે બીજો મોટો માણસ નથી આવતો ને ત્યાં સુધી જેને એમ થાય કે હું મોટો માણસ છું. એમાં જ ગર્ગાચાર્યને એમ હતું કે હું જ જ્ઞાની છું, પણ ભગવાન સ્વયં જ્યાં સામે આવ્યા ત્યાં તો ગર્ગાચાર્ય ઋષિનું જ્ઞાન ઓગળ્યું છે. એ જ સમયે જે કાંઈ પણ ભાવ આવ્યો, ભાવમાં આવીને ગર્ગાચાર્ય મહારાજ બોલી ગયા કે હે નંદને યશોદા, તમારા આજ પુત્રનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો બાલકૃષ્ણ મહારાજ કી જય. સુંદર કૃષ્ણ નામ આપ્યું છે. આ નામ ભગવાનનું કૃષ્ણ છે, પણ અઘરું પડે ને. બેનો હોય અઘરા નામ પાડી તો દે, આપણે જે મમ્મી હોય ને એ કઈક નામ પાડી દે, પછી બાને બોલતા ન આવડે. અત્યારે તો કોણ જાણે ક્યાંથી નામ ગોતા, એવા નામ પાડે, એવા નામ પાડે. તો એ જ કૃષ્ણ નામ છે, પણ યશોદાજીને બોલવામાં થોડું અઘરું પડે છે. કૃષ્ણ ભણેલ ગણેલ ન એટલે થોડું અઘરું પડે. સુંદર પ્રેમથી કાનો કાનો કરે છે યશોદાજી. આવું સુંદર ભગવાનનું કૃષ્ણ નામ આપ્યું છે. ભાવ પ્રગટ થયો. બ્રાહ્મણ ઘેર આવે એટલે બધાને ભાવ હોય કે જન્માક્ષર કઢાવ્યો હોય ને પછી બધા બ્રાહ્મણને દેખાડે દાદા જરાક જોઈ દો ને. હા, જી આવે બધાને બતાવે, જેટલા આવે કે ફરતું તો નથી ને. જેટલા બ્રાહ્મણ ઘરે આવે બધાને જન્માક્ષર બતાવે, આજ એ જ નંદજી ગર્ગાચાર્ય મહારાજને પૂછે છે કે દાદા કંઈક આમનું ભવિષ્ય કથન કરો ને કે અમારા દીકરા કેવા થશે.
ગર્ગાચાર્ય મહારાજ સુંદર બંનેનું ફળકથન કરે છે કે હે નંદજી, આ તમારો મોટો દીકરો બલરામ અત્યંત બળશાળી થશે. સ્વભાવથી તો મેં આપને કહ્યું કે રામ જેવો જ હશે, બધું સહન કરવા વાળો બનશે. સુંદર એમના વિશે ફળકથન કીધું છે. અંતે ભગવાન કૃષ્ણ સામું જોઈને કહે છે, પ્રથમ તો પ્રાર્થના કરે છે કે જે હોય એ ભગવાન ચતુર્ભુજ નારાયણ, આજ તો મને કઈ સમજાતું નથી, હવે તમે મને હૃદયમાં જે ભાવના કરો એ જ હું ફળકથન કરું. એ સમયે ગર્ગાચાર્ય મહારાજ કહેવા લાગ્યા છે કે હે રાજાનંદ, તમારો દીકરો યશવાન થશે, કીર્તિવાન થશે, ભાગ્યની વૃદ્ધિ કરાવનારો થશે. એટલું જ નહીં નંદજી, તમારી પાસે તો શું છે, પણ જ્યારે સમય આવશે ત્યારે આજ તમારો દીકરો સુંદર આખો સોનાનો મહેલ બનાવશે. નંદજી ખૂબ પ્રસન્ન થયા કે ગુરુ મહારાજ સાચે મારો દીકરો સોનાનો મહેલ બનાવશે? કે હા નંદજી, મારું જ્યોતિષ ક્યારેય ફગ્યું નથી, આપનો દીકરો સુંદર સોનાનું મહેલ બનાવશે. સુંદર ફળકથન જણાવ્યું છે અને યશોદાજીને ભાવ થયો છે. બધી માતા બહેનોના એક જ ભાવ હોય કે ક્યારે કેદીન કેવી. આ તો પૂછે જ બ્રાહ્મણને, પેલા તો પૂછે કે મારી ઘરે બહુ ક્યારે આવશે, કેવી આવશે, મારા પગ દબાવશે કે નહીં. યશોદાજી આવીને ગર્ગાચાર્ય મહારાજને પૂછ્યું છે કે ગુરુ મહારાજ, લગ્ન વિશે થોડું જણાવો, મારા દીકરાના લગ્ન ક્યારે થશે, પત્ની કેવી આવશે. એ સમયે ગર્ગાચાર્ય મહારાજ આંખો બંધ કરીને જ્યાં બ્રહ્મનું ધ્યાન ધરે છે, આજ બ્રહ્માજી ગણતરી, ગર્ગાચાર્ય મહારાજ ગણતરી કરવા લાગ્યા છે. માંગડીના વેઢા ગણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 તોય 14 28 ગણાય. પછી પાછા વિચાર કર્યો હવે બીજે ક્યાં ગણવા વધારાના, કેલ્ક્યુલેટર તો હતા નહીં એ સમયમાં. થોડાક પત્ર મગાવ્યા છે, પત્રની અંદર મોરપીતથી લખતા છે કે આટલો હિસાબ થયો તો પેજ પછી પેજ ફાડતા જાય. નંદજી પૂછે ગુરુ મહારાજ આ તમે શું કરો છો? કે નંદજી તમે ઘડીક બોલાવોમાં હિસાબમાં ભૂલ પડે છે, હમણાં હું તમને કહું, થોડીક વાર મને હિસાબ કરવા દો. પણ નંદજી કહે કે આમાં હિસાબ હોય? કે હા હિસાબ હોય. એ જ સમયે નંદજીને એ જ ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે હે નંદજી, તમારો દીકરો 1 નહીં 2 નહીં 3 નહીં 4 નહીં 5 નહીં 16,108 બોલ્યા. તે તો નંદજી બેભાન થઈને પડી ગયા. અરે ગુરુ મહારાજ શું વાત કરો છો કે તમે? એક યશોદાજીને પૈણો છું, તોય હવારથી હાંજ ગાયોને ચરાવું છું, હાંજે ઘરે આવું છું તોય ભેગું નથી થતું. ના 16,108. ગુરુ મહારાજ તમે ભાનમાં તો છો ને? ગર્ગાચાર્ય કહે હા પૂર્ણ ભાનમાં છું, પણ નંદ આજ તારા દીકરાને 16,108 કન્યા થશે. 16,108 પત્નીનો સ્વામી થશે. સુંદર બંને દીકરાઓનું ફળકથન કરી અને એ જ ગર્ગાચાર્ય મહારાજ હવે જવા માટે રજા માગે છે કે હવે મને જવા દો, મારું કામ પૂર્ણ થયું. એ સમયે નંદજીને બધા ભાવમાં આવીને કહે કે ગુરુ મહારાજ આપનું કર્મ તો થઈ ગયું, પણ હવે અમારો એક ધર્મ છે હો, અતિથિ છો, મહેમાન છો, જમ્યા વગર થોડું જવાય. અને એમાંય પાછા તમે બ્રાહ્મણ, જમ્યા વગર તો જવા જ ન દે. પણ ગર્ગાચાર્ય મહારાજ કે મારો નિયમ છે કે હું કોઈના હાથનું ખાતો નથી. પણ નંદજી કે ઠીક છે તમારો નિયમ છે અમે સમજી શકીએ, પણ અમે તમને કાચું સીધું આપીએ, તમે હાથે બનાવીને તો લેશો ને? ગર્ગાચાર્ય કે એ ઠીક છે, તો તમારી ઘેર તો નહીં આવું, પણ આપ એક કામ કરો, અહીંયા જ બધું સીધું લઈ આવો, હું યમુના જળ દ્વારા પવિત્ર સીધો કરીને અહીંયા ગૌશાળાની અંદર જ ભોજન બનાવીશ.
અને પેલાના સમયમાં આવો નિયમ હતો કે ભાદરવે કે એકાદી વાર બ્રાહ્મણને જમાડતા. પેલા તો એવું હતું કે બ્રાહ્મણને ઘરે બોલાવે, બધો સીધો બ્રાહ્મણને દે, પછી બ્રાહ્મણ પરિવાર હારે આવ્યા હોય એટલે એ જ બધું બનાવતા, પછી બધા એમને પ્રસાદ લેવડાવતા બ્રાહ્મણના હાથનું જે કાંઈ બનાવેલું હોય. માટે એ જ ગર્ગાચાર્ય મહારાજ આજે સુંદર સીધો આવ્યો છે, સુંદર પવિત્રીકરણ કર્યું છે યમુના જળ દ્વારા. પવિત્રીકરણ કરી અને એ જ બ્રાહ્મણોનો ભોજનમાં જો કોઈ મુખ્ય વસ્તુ હોય તો એ છે લાડુ. બ્રાહ્મણોને ચૂરમાના લાડુ બહુ ભાવે. અમારી 84 હોય ને તો એમાં મુખ્ય મેનુ હોય ચૂરમાના લાડુ બ્રાહ્મણોને. તો આ ગર્ગાચાર્ય મહારાજ સુંદર લાડુ બનાવે છે. અને એ જ નંદાદી બધા ગોપ ગોવાળોને આજ્ઞા કરી છે કે એ નંદ, હું સામગ્રી સિદ્ધ તો કરું છું, પણ જ્યાં સુધી સિદ્ધ ન થઈ જાય, જ્યાં સુધી મારા ઈષ્ટદેવ ભગવાનને પ્રસાદ ન ધરાવી દઉં, એ સામગ્રી ધરાવીને જ્યાં સુધી એ પ્રસાદ ન બને, હા ભગવાનને ધરાય પછી એ વસ્તુ પ્રસાદ બને છે. તો જે સામગ્રી હું ભગવાનને ધરાવી જ્યાં સુધી એ સિદ્ધ ન થાય, પ્રસાદ ન થાય, ત્યાં સુધી કોઈએ તમારે અહીં જોવાનું નથી. જો કોઈએ તમે અહીંયા જોયું, અંદર આવ્યા, તો હું જમીશ નહીં. નંદજી આદિ ગોપ ગોવાળો કઈક ઠીક છે ગુરુ મહારાજ, જેવી આપની આજ્ઞા. આપના નીતિ નિયમ હોય જ્યાં સુધી બને નહીં ત્યાં સુધી જોવાય નહીં. ઘણા નિયમો છે કે ભગવાનને ધરાવીએ ને તો એ વસ્તુ છે આપણે ચખાતી નથી. ભગવાનને જે ધરાવો એ વસ્તુમાં ભાવ આવી જ જાય, સુંદર જ સ્વાદિષ્ટ જ બને આવો ભાવ છે. એ જ ગર્ગાચાર્ય મહારાજ કે તમે કોઈ જોતા નહીં, પણ તમને ખબર છે કે એમાં ભાવ શું હોય, તમે જોવો નહીં. તમને બીવડાવે બ્રાહ્મણ કે જોતા નહીં, જોવો તો બધી વસ્તુ પછી ભગવાનને ધરાવાય નહીં. પણ હું તમને પૂછું કે તમે જોવો તો એમાં પાપ લાગે? ન લાગે ને? એ પણ બ્રાહ્મણો આનંદ માટે વાત કરું છું, હાસ્ય માટે, બાકી કોઈ સાચું નથી. આ તો થોડી વાર તમે બધા આમ ગંભીર થઈ ગયા છો ને એટલે વાત કરું, બાકી કઈ સાચી વાત નથી. આવું કઈ બ્રાહ્મણો અમે રાખતા નથી. પણ એ જ બ્રાહ્મણો તમને જોવાની ના પડે ને પેલા ફટાફટ એના લાડવા બનાવી લે. એ લાડવા કેવા હોય? ઘીમાં તળબોળ હોય કે આમ હાથમાં આમ લાડવો લ્યો ને તો ટીપા પડતા હોય ઘીના. પછી તમારા લાડવા બનાવે કે આમ અડોન્તિયા ભાંગી જાય. પણ આનંદ કરીએ છીએ. એ જ ગર્ગાચાર્ય મહારાજ કહે છે કે જ્યાં સુધી પ્રભુને હું ભોગ ન લગાવું ત્યારબાદ હું એ પ્રસાદ આપને આપીશ. તો જ્યાં સુધી ન કહું ત્યાં સુધી તમે કોઈ પણ અહીં આવતા નહીં. સુંદર એ જ નંદજીને જે કાંઈ ગોપ ગોવાળો છે બધા જ પોતપોતાની ઘેર ગયા છે. સુંદર ગર્ગાચાર્ય મહારાજે સુંદર ભગવાનને લાડુનો ભોગ ધરાવ્યો છે. સામે બેસીને ભગવાનને પ્રાર્થના કરે. હું સમજુ છું કે અત્યારે 12 ને 10 થઈ છે, તમારી સામે આવી વાતો ન કરાય લાડવાની, તમારા મોઢામાં પાણી આવે. પણ શું કરીએ, કથા છે હે, બરોબર આ જ ટાઈમે આવે જ પાછી કથા, એટલે કરવી પડે. તો તમે હમણાં જે કાંઈ હોય મીઠું મોઢું કરજો, પણ સુંદર આપણે કથા શ્રવણ કરી લઈએ. તો એ જ ભગવાનને લાડવાનો થાળ ધરાવે છે. સુંદર પ્રાર્થના કરે છે કે હે મારા ભગવાન ચતુર્ભુજ નારાયણ, આપનો સેવક, આપનો દાસ આપને ભોગ લગાવું છું. સુંદર આ ભોગને ગ્રહણ કરો, ત્યારબાદ હું આપનો સેવક પ્રસાદ લઉં. હવે ભગવાનમાં સુતા સુતા વિચાર કરે છે, કેટલા વર્ષોથી મને દાદા યાદ કરે છે કે ભગવાન મારો ભોગ સ્વીકારો. તો હાલ આજ નજીક છું ને તો જમી આવું. 4 પગે એ જ ભગવાન નંદગૃહની બહાર આવ્યા છે. બહાર આવીને ગૌશાળાની અંદર પ્રવેશ કર્યો છે. કોઈનું ધ્યાન નથી, બધા પોતપોતાના કામની અંદર વ્યસ્ત. તો એ જ ભગવાન બાલમુકુંદ આવી ગર્ગાચાર્ય મહારાજ પણ 2 હાથ જોડીને ભગવાન સામે બેઠા હતા, પ્રાર્થના કરતા હતા કે ચતુર્ભુજ નારાયણ મારો ભોગ સ્વીકારો, ભોગ સ્વીકારો. ભગવાન આવીને 1 લાડવો લીધો, થોડો ખાઈને પાછો મૂક્યો, બીજો લીધો, ખાઈને પાછો મૂક્યો. ગર્ગાચાર્ય મહારાજની આંખ ખુલી ગઈ છે. જોરથી બૂમ પાડી છે,
એ યશોદા! એ સમયે ભગવાન ઝબકી ગયા કે આ શું થયું? અચાનક ભગવાન જોયે તો ગર્ગાચાર્ય મહારાજ બૂમો પાડે છે, યશોદા યશોદા. ભગવાને શિષ્કારો કરીને કીધું, એ દાદા બોલોમાં કઈ. ગર્ગાચાર્ય મહારાજ કે કેમ ન બોલું? ના પાડી હતી, કઈ આવતા નહીં. એ સમયે ભગવાન દિવ્ય દ્રષ્ટિ દ્વારા જણાવે છે કે દાદા, હું જ ચતુર્ભુજ નારાયણ છું, હું જ તમારો ઈષ્ટદેવ છું. વર્ષોથી બોલાવતા હતા, માટે આ તમારો ભોગ સ્વીકારવા આવ્યો છું. એ જ ભગવાનની અંદર ચતુર્ભુજ નારાયણના દર્શન ભગવાને સ્વયં ગર્ગાચાર્ય મહારાજને કરાવ્યા છે. કેટલા વર્ષોથી એ જ ગર્ગાચાર્ય મહારાજ ભગવાનનું સ્મરણ કરતા હતા, ચિંતન કરતા હતા. આજ ભગવાનના દર્શન પામીને ભાગ્યશાળી પુણ્યશાળી થયા છે. આંખની અંદર અશ્રુ આવ્યા કે ધન્ય છે પ્રભુ, તમારા દર્શન થઈ ગયા. હવે તો ભાવ આવ્યો તો એ જ ભગવાન પોતાના હાથેથી લાડવો ગર્ગાચાર્ય મુનિને ખવડાવે છે. એ જ ગર્ગાચાર્ય મહારાજ પોતાના હાથથી ભગવાનને લાડુ જમાડે છે. એ સમયે યશોદાજી દોડતા દોડતા આવ્યા છે. જુએ તો લાલો નથી, કહે કે નક્કી લાલો ગૌશાળામાં ચાલ્યો ગયો લાગે છે. હવે ગુરુ મહારાજ ક્રોધિત થશે, ક્યાંક મારા લાલાને શ્રાપ ના આપી દે. દોડતા દોડતા એ જ યશોદાજી નંદજી બધા ગૌશાળામાં આવ્યા છે. આવીને જુએ ત્યાં તો જે ઋષિ ના પાડતા હતા કે તમે આવતા નહીં આવતા નહીં, એ જ ઋષિ પોતાના હાથેથી એ જ ભગવાન બાલમુકુંદને જમાડે છે. ભગવાન બાલમુકુંદ પોતાના હાથેથી ગર્ગાચાર્ય ઋષિને જમાડે છે. બધાને એમ થયું કે આપણું બાળક નાનું છે ને, એટલે ઋષિને ભાવ આવી ગયો હશે. પણ સારું થયું, જે થયું. મુનિ ક્રોધિત નથી થયા, શ્રાપ નથી દીધો. સુંદર એ જ ગર્ગાચાર્ય મહારાજને ભગવાને દર્શન આપ્યા છે. તો આપણે પણ કથા શ્રવણ કરી તો સુંદર તમે પણ હવે જે કંઈ પણ વ્યવસ્થા હોય એ પ્રમાણે તમે પણ પ્રસાદી ગ્રહણ કરજો. બીજી કઈ વિશેષ વાત ન કરતા પુનઃ આપણે પાછા 3 વાગે મળીશું, ભગવાનની કથા શ્રવણ કરીશું. અત્રે જે કંઈ પણ પ્રાતઃથી લઈને અત્રે મધ્યાહન સુધી જે કંઈ પણ ભગવાનના ગુણગાન ગાયા છે, બધા જે ગુણગાન છે ભગવાનના ચરણોની અંદર સમર્પિત કરી આ સત્રને વિરામ આપીએ. બોલો બાલકૃષ્ણ લાલ કી જય. ખૂબ સરસ સરસ મજાનો દોર ચાલે છે. અને આ દોર આમ જેમ કે આકાશમાં પતંગ ચડી ગયો હોય અને સ્થિર થઈ ગયો હોય, એમ તમે બધા સ્થિર થઈ જાઓ છો. વચ્ચે આમ જરાક માથા હલાવતા રહેવું, એટલે ખબર પડે કે હોય નથી ગયા. રાસ રમવામાં તો જમાવટ કરો છો બધા, તો કે આજ તો થોડું ગળું બેસી ગયું છે, જાજુ ગવાણું નહીં, પણ સાંજે પાછા તૈયાર થઈ જશું. રાસલીલા છે એટલે ખૂબ સરસ. આપ સૌ શક્તિ સ્વરૂપા બહેનોની હાજરી અને પુરુષો છે એ બધા સહન શક્તિ છે એટલે એની પણ હાજરી. શક્તિ અને સહન શક્તિ એટલે સહન શક્તિ છે ને એ સર્વપ્રથમ જમવા માટે જાય અને શક્તિ બધી બેઠી રહે. બરાબર ને? કારણ કે શક્તિ બેઠી હોય સારી લાગે, જો કોપાયમાન થઈએ તો અઘરું પડે. એટલે સર્વપ્રથમ ભાઈઓ પ્રસાદ લેવા જાય એવી વિનંતી. અને બપોરે ઠીક પાછા 3 વાગે આપણે સૌ ભગવાન ભાગવતજીની સાનિધ્યમાં મળીએ અને પાછો આનંદ લઈશું. સાંજની કથામાં રાસલીલા અને ગોવર્ધન લીલા. બધા તૈયાર થઈને આવજો સરસ મજાના. બરાબર ને? તારા સ્વરૂપ તમે વસો છો દિલમાં પ્યારા, તારા સ્વરૂપ ન્યારા ન્યારા. તમે વસો છો દિલમાં પ્યારા, સિરમોર મુગુટ ધરનારા ધરનારા, મારી ભૂલો ના ભૂલનારા. દ્વારિકા વાળા દ્વારિકા વાળા, સ્વરૂપ ન્યારા વસો છો દિલમાં પ્યારા, મારા સ્વરૂપ ન્યારા ન્યારા. તમે વસો
बसो છો દિલમાં પ્યારા સિર મોર મુગટ ધરનારા મારી ભૂલો ના ભૂલનારા દ્વારિકાવાળા તમે સદગુણના છો સ્વામી તમે સર્વના અંતર્યામી તમે સદગુણના છો સ્વામી તમે સર્વના અંતર્યામી તમે અણુ અણુમાં છો તમે સચરાચરમાં વસનારા તમે અણુ અણુમાં છો તમે સચરાચરમાં વસનારા તમે રત્ને હાક્યો તમે ગીતા ગાઈ તમે રથને હાક્યો તમે ગીતા ગાઈ તમે રથને હાક્યો ગીતા ગાઈ ચક્ર સુદર્શન વાળા દ્વારિકાવાળા સ્વરૂપ ન્યારા બસો છો દિલમાં પ્યારા સ્વરૂપ ન્યારા બસો છો દિલમાં પ્યારા સિર મોર મુગટ ધરનારા બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. ભગવાન ભાગવતજીના ચરણમાં વંદન કરી અહીંયા પંચમ દિવસના મધ્યાહનકાલીન સત્રને આપણે સૌ ભગવાન ગોવર્ધનનાથજી તરફ લઈ જઈએ. વ્યાસજીને બે હાથ જોડી કરબદ્ધ વિનંતી, આપના શ્રીમુખથી આ ભાવવાહી ગંગાને, આ શબ્દ ગંગાને આપ આગળ વધારો એવી અભ્યર્થના, એવી વિનંતીને સાથે અસ્તુ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી સદ્ગુરુ પરમાત્મને નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં
कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा वंशे कृष्णात् परम् किमपि तत्त्वमहं न जानामि ध्यानमूलम् गुरुर्मूर्ते पूजामूलम् गुरुपदम् मन्त्रमूलम् गुरुर्वाक्यम् मोक्षमूलम् गुरुकृपा हरे राम हरे राम 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 हरे हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे
લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે નવમોક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલે ચૂડામણી ગોપાલે करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् तस्य पात्र सपुटे सयान बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे दिवस्वा मृत में देवा मुंदरामो धर्मादवेति विक्रेतु कामा किल गोप कन्या मुरारी पादार्पित चेत वृत्ति गन्धादिकं हवसादवो च गोविन्द नामो धर्मादवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामा निपठन्ति नित्यं गोविन्द नामो धर्मादवेति सुखं शयाना निलये निजेपे नामानि विष्णु प्रवदन्ति मर्त्या तैनिश्चितं तं नयितामृजन्ति गोविन्द रामो धर्मादवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिह्वे
बसवा मृत में तदेव गोविंद दामोदर माधवेति त्वामेव याचे मम देहि जिह्वे समागते दण्डधरे कृतान्ते वक्तव्यमेव मधुरं सुभक्त्या गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति श्री गोविन्द दामोदर माधवेति श्री गोविन्द दामोदर माधवेति श्री गोविन्द दामोदर माधवेति बोलो बाल कृष्ण लाल की जय भागवत भगवान की जय द्वारिकाधीश की रामचंद्र भगवान की सुखदेव जी महाराज की वेद व्यास भगवान की सद्गुरु भगवान की ओम नमः